ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારું મારા આજના ડેઈલી વ્લોગમાં. આપણી સવાર તો આજ સમજ સાથે થઈ ગઈ હતી. પછી જો સવારમાં ટિફિન બનાવવાનું ચાલુ કરી દીધું અને પછી એક બાજુ તો મેગી બનાવી નાખી હતી, કેમ કે સમજ કે મમ્મી મને અત્યારે મેગી ખાવી તો મેગી બનાવી દે, એટલે મેગી બનાવી નાખી. પછી એ બેને સ્કૂલે મૂકીને અમે તો વયા ગયા એક જગ્યાએ સેલ જોવા માટે. ત્યાં સેલ જોવા ગયા ને ત્યાં લેવાનું નહોતું ને તોય કેટલી વસ્તુ લઈ લીધી ને પછી લઈને ઘર ભેગા થઈ ગયા. ઘરે આવ્યા ને તો આજ લાઇટ નહોતી એટલે લિફ્ટ નહોતી ચાલુ, એટલે બધા તો ત્યાં સીડીએ જ બેસી ગયા. મેં કીધું હાલો ઉપર નથી ચડું, તો કે થકાઈ ગયું એટલે ઘડીક સીડીએ બેસીને આરામ કરી લે. એટલે બધા આરામ કરતા હતા ને પછી સાંજે અમે વયા ગયા હતા આજ કાજલબેનના ઘરે. ત્યાં જઈને બધા બેઠા હતા ને તો અમારો જો વ્લોગ ઉતારી લીધો ને બધા હાઈ હાઈ કરવા માંડ્યા. પછી અમે તો અચાનક એના ઘરે ગયા હતા ને તો એને સરપ્રાઈઝ મળી ગઈ હતી. એ તો બહુ રાજી થઈ ગયા. એટલે અમે ત્યાં જઈને બેઠા અને બેઠા કેટલી વાતો કરી લીધી ને તો અમારા રિયાબેને જો 2 વાર હાઈ કર્યું. મેં કીધું આણે કેમ 2 વાર હાઈ કર્યું હશે. પછી જો નાસ્તો કાઢ્યો, પછી નાસ્તો કરવા બધા બેસી ગયા અને કાંઈ ખાવું નહોતું. બધા ના પાડતા હતા નથી ખાવું એમ કરતાં બધાએ પેટ ભરીને ખાઈ લીધો દબાવીને. પછી ત્યાંથી નીકળ્યા ને તો ત્યાંથી અમે ગયા હોટલમાં જમવા માટે. ત્યાં જઈને જો અડધાએ ઢોસા ખાધા, અડધાએ મંચુરિયમ ખાધું, અડધાએ મોમોઝ ખાધા. પછી અમારી બેન તો બેઠા વચ્ચે બેઠા હતા અને જેની થાળીમાં ખાવાનું મન થાય ને ખાતી જ જતી હતી. પછી જો એણે છેલ્લે તો મીઠું ઢોળી નાખ્યું ને પછી મેં કીધું શું કરશ, તો કે હું તો રંગોળી કરું. મેં કીધું કરો. પછી ઓલા હોટલવાળા ભાઈ ખીજાય શું કરશું, તો કે નહીં ખીજાય. તો એ તો ત્યાં બેઠી તો એ સામે નહોતી જોતી ને રહીમાં જ રાખતી હતી. તો માધવીબેન એને ટોપી કાઢી લીધી. પછી જો બધા રોડ ઉપરથી હાલીને ઘરે જતા હતા, કેમ કે પછી ખવાઈ ગયું હતું ને રિક્ષા નહોતી મળતી. તો પછી આ હસ્તી ને માધવીબેન તો બે દોડતા આવતા હતા. મેં કીધું જોજો અંધારામાં પડી ન જતા, કે નહીં પડી બેન ચિંતા કરોમાં. તોય આવીને છે ને હેતવીકને સમથ બે નહોતા થાય કે એણે તો ઘરે આવીને છે ને રમવાનું ચાલુ કર્યું કે હજી બેસવું છે. પછી બધા થોડી વાર બેઠા પછી બે રમતા હતા. તો આજના વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરશું. જો તમને મારો વ્લોગ ગમ્યો તો લાઈક કરો, શેર કરો અને મારી